આજે ફાલ્ગુન સુદ પાંચમ છે, મંગળવાર છે, 4/4/2025 વર્ષ છે. બહુ મજાનું વચનામૃત છે નહીં? આ 78મું કેવું રમણીય વચનામૃત છે. પૂર્વ એમ કીધું કે રાજસ્થાનમાં મારવાડમાં પાણી ઊંડા, જે 100 હાથ ઊંડા છે એ ઊંડા છે, પણ ભાઈ એમાંય જેને ઉપર સંતની કૃપા થઈ તે બધું કરી શકે છે. એ સારા બોરવેલ થયા અને પાણી ઊંડાઈ આવી ગયા ને બધું કામ થયું. તો કે બધું પૂર્વકર્મને આધારે નથી ચાલતું, એટલું ધ્યાન રાખજો. કેમ? મારી કર્મની રેખ પર મેખ જાઉં, ધર્મ કુંવરને વારણે રે લોલ. મારી કર્મની રેખ પર મેખ જાઉં, ધર્મ કુંહારને વારણે રે લોલ. કર્મની રેખ પર મેખ મારી છે ભગવાને. ભાઈ ભગવાન એવા દયાળુ છે, કર્મની રેખ ઉપર મેખ મારી. એ કોઈથી બીજાથી ન થાય, એ ભગવાનથી થાય. એટલે ધારીએ એવું ભગવાનના હાથમાં નથી. એક સિમ્પલ દાખલો રાજસ્થાનનો. હાજો ભીલ, હાજો ભીલ. ભગવાન શું ના કરે. સ્વામી રામ લક્ષ્મણદાસજીનો સમાગમ થયો અને સ્વામીએ કંઠી પહેરાવી. હાજા કંઠી તો પહેરાવું, પણ નિયમનું ધ્યાન રાખવું પડે હો. ભગવાનની માળા કર્યા સિવાય, ભગવાનની પૂજા કર્યા સિવાય કોઈ દિવસ તારે જમવું નહીં. હાજો કે સારું સ્વામી, પાડીશ. હાજો સ્વામીની પાસે પૂજા લીધી, ભીલ જાતે માળા લીધી. ને હાજો એવી સ્વામીનું વચનમાં દ્રઢ વિશ્વાસ રાખે કે સ્વામીનું વચન છે, પૂજા કર્યા સિવાય જમાય નહીં, માળા કર્યા સિવાય જમાય નહીં, એવું દ્રઢ નિયમ પાડે. હાજો એક દિવસ ભીનમાળ જતો હતો ટ્રેક્ટરમાં પથરા ભરવા ભીનમાળ જાય. શું ના કરે સંતો. અને મહારાજ કે એના કયા પુણ્ય હશે, જાતે ભીલ છે, ખાવાના ઠેકાણા ના પડે. હાથમાં મારા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ટ્રેક્ટરમાં આગળ જે કેબિન હોય ને, એમાં બે બાજુ બેસવાની જગ્યાઓ હતી, બેઠો હતો. હવે રાત્રિનો સમય, ઊંઘ આવી ગઈ, મારા પડી ગઈ, બહુ દુઃખી થઈ ગયો. ભીનમાળ ગયો, સંતોષ ન થયો, મારા પડી ગઈ. સ્વામીએ કીધું છે મારા કર્યા વગર ખવાય નહીં, મારા પડી ગઈ, બહુ દુઃખી થઈ ગયો. ટ્રેક્ટર તો પથરાનું ભર્યું, પણ બાપલાનું ચિંતન થયું, મારી મારા પડી ગઈ, મારી મારા પડી ગઈ, ખવાશે નહીં. ભીનમાળથી પોતાના ગામ આવ્યો. ગામ આવીને પથ્થરની ટ્રેક્ટર ખાલી કર્યું. પછી પોતાને એમ થયું કે મારી માળા ગમે તેમ હું શોધું, હવે માળા નહીં મળે ત્યાં સુધી મરી જઈશું, ભૂખે મરી જઈશ. સ્વામીએ આજ્ઞા કરી છે માળા ન માળા કર્યા વગર જમવું નહીં. પાછો એ ટ્રેક્ટરની ટોલીમાં પાછો બેઠો, ઉપર જ બેઠો, જ્યાં બેઠો તો ત્યાં જ. અને અખંડ રસ્તાને જોતો જાય. એમાં પાછી થાક્યો ખરો ને, ભૂખ્યો ખરો. 2 દિવસ થઈ ગયા, ભૂખ્યો ને ભૂખ્યો. એમાં ઊંઘ આવવા લાગી. ભાઈ જુઓ ભગવાન કેવો બેઠો છે. નિષ્ઠા તો રાખો, મારી કર્મની રેખ પર મેખ. અને હાજો ભીલ જ્યાં બેઠો છે ત્યાં ટાયરમાં માળા ચોટીને એના ખોળામાં પડી. બોલો, ટાયરમાં માળા ચોટી અને એના ખોળામાં પડી. આ ઇતિહાસ સૌ કોઈ જાણે છે. અને હજી હું તારું હાજો હશે જ, મર્યો નહીં હોય હજી, એટલી ઉંમર નથી એની. તો આ કોણ કરે? ના શું થાય? તો ભીનમાળમાં મહાપુરુષને પ્રતાપે કરીને થાય છે, બધું થાય છે, કોઈ અશક્ય વસ્તુ નથી. હજારો દ્રષ્ટાંત છે સંપ્રદાય. કચ્છમાં કે ઊંડા પાણી થાય કે ના થાય, ખારા પાણી મીઠા થાય કે ના થાય. કચ્છમાં ખોખરા ગામ છે. ખોખરામાં વાઘજીભાઈ બહુ સારા સત્સંગી. મારા દ્વારગઢી ખોખરામાં જાય. અત્યારે તો બહુ સત્સંગ નથી ખોખરામાં. ખોખરામાં સત્સંગ કરાવે મહારાજ જાય. બહુ સારા ચુસ્ત સત્સંગીઓ બધા. એ વાઘજીભાઈની તો પોઝિશન એવી ઊંચી હતી કે વાઘજીભાઈને મેં પહેલાં વાત કરી હતી. ખેતરમાં ગયા હતા પોતે બળદગાડી લઈને,
અને રસ્તામાં એક હાજો આહેર પડેલો, એટલે બહુ બીમાર થઈ ગયેલો અને તાવ ચડેલો, બેભાન થઈને રસ્તામાં પડેલો. એટલે વાઘજીભાઈએ બળદગાડું ઊભું રાખીને જોયું કે અહીં કોણ પડ્યું છે. જોયું તો હાજો આહેર. શું થયું ભાઈ? બોલ્યો નહીં, ઢંઢોળ્યો તો બોલ્યો તાવ છે મને. વાઘજીભાઈને દયા આવી અને ગાડામાં લઈ લીધો. ગાડામાં બહુ કેટલી ઊંચી સ્થિતિવાળા હશે, ગાડામાં લઈ લીધો. ગાડામાં લઈને જાય છે, પહેલાંનો સ્વસ્થ થયો અને પાછળ જમના દૂતો દેખાણા. એ વાઘજીભાઈ ભગત ભગત ભગત, તો કે આ જુઓ, પાછળ જુઓ, પાછળ જુઓ. શું છે પાછળ? તો કે આ જુઓ કેવા ભયંકર પાછળ બે જણા આવે છે. મને ભગત ગાડામાંથી નીચે ન ઉતારતા હો. ભગત કે ગાડામાંથી ક્યાં સુધી બેસાડી રાખું, તારું ગમ તો હમણાં જ આવી જશે. પણ આ બે જણા વાતો કરે છે કે હારો ગાડામાં બેઠો છો ત્યાં સુધી આપણે ભગતના ગાડામાં છે ત્યાં સુધી આપણે લઈએ નહીં શકીએ આને. ત્યારે બીજાએ કહ્યું કે ગાડામાં ક્યાં સુધી બેસશે, ગાડામાં બેસવાનું તો અવધિ આવશે ને ત્યારે. લેવો કેવી રીતે? તો કે ગાડામાંથી નીચે નાખે ત્યારે લઈ જશું. ભગત કે મને ભગત ગાડામાંથી નીચે ન ઉતારતા, કોઈ રીતે મને ગાડામાંથી નીચે ન ઉતારતા. ભગત કે ગાડામાંથી તો નીચે ઉતરવું પડે, પણ મારી પાસે કંઠી છે, હું તને વર્તમાન ધરાવી દઉં અને આ કંઠી પહેર. જમના દૂતના બાપની તાકાત નથી તને લઈ જાય. એમ ભગત? તો મને પહેરાવી દો, કંઠી પહેરાવી દો. ભગતે કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયાહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ કરીને કંઠી પહેરાવી દીધી. પેલા જમના દૂતો ચક્રો મારે, તો ભારે કરી હાથમેથી ગયો ગરાગ. આ ગરાગ હાથમેથી ગયો, નહીં આવે હાથમાં. હવે પેલો કે ધીરજ રાખ, આપનું કામ આપણે કરવાનું છે. એ ભલે કર્યું. ગામ આવ્યું. ભગતે હાજાને કહ્યું, હાજા તારું ગામ આવ્યું, કંઠી તોડતો નહીં. કંઠી ના તોડે તો જખ મારે, ચક્રો મારશે, તારું કોઈ કામ નહીં. કંઠી ના તોડતો. હાજો કે સારું. હાજાને નીચે ઉતાર્યો. ગામને પાદરે ઓટલો હતો. મારી કર્મની રેખ પર મેખ જાવું, ધર્મ કુંવરને વારણે રેલો. એને કોઈ કર્મ કામ કરી શકતું નથી ભગવાન અને ભગવાનના સંતની આગળ. એટલે મહારાજે અહીંયા બહુ સરસ કહ્યું, સંગ કર્યો કેને કહેવાય? તો કે મન કર્મ વચને, જેની સાથે મન હાજા ને જેમ હાજો ભીલ જેમ મન જોડી રાખ્યું, ગુરુજી સિવાય વચન સિવાય કામ ન કરાય, એ મન કર્મ સંગ કર્યો તે સંગ કહેવાય. બાકી તો લોકો આવે તને જય સ્વામિનારાયણ, કેમ છો, ઘણા દિવસે મળ્યા, પતી ગયું, પૂરું થઈ ગયું. એની સાથે એ સંગ કર્યો ના કહેવાય, એ તો વ્યવહાર કર્યો કહેવાય. રામ રામ કરીને રવાના થઈ જાય, વ્યવહાર કર્યો કહેવાય. સંગ કર્યો એને કહેવાય કે જેનું વચન શિર સાથે મનાય, એક પણ વચન લોપાય નહીં. આ વાઘજીભાઈ એને નીચે ઉતાર્યો હાજાયરને. કોઈકે ગામમાં જાણ કરી કે તમારો છોકરો પરિસ્થિતિ થોડી ખરાબ છે, તાવ ભયંકર છે, આખું શરીર લાય બરે છે, માટે ઓટલે સુડાવ્યો છે. ભાઈ ગાડા ઉપરથી સુડાવી ગયા. એનો બાપો આવ્યો. હવે કંઠી તાજી પહેરાવેલી. એના બાપાએ જોયું, આ જમના દૂતો ત્યાં ચક્રો મારે છે. એના બાપાએ જોયું. ખોખરા ગામ જોયું છે ભાઈ? ખોખરા ગામ નહીં જોયું છે? તેલા ખોખરા ગામ માંડવી જોડે આવ્યું, માંડવીની આજુબાજુ છે. એમાં ત્યાં થયું શું? ખોખરા જોયું તમે? તમે શું કરવા ગયા હતા? હા, અચ્છા, તો જાણકારી મળે. અત્યારે સત્સંગ નથી બહુ ખોખરામાં છે. બસ અંજારથી જવાય. તો થયું શું? એનો બાપોએ કંઠી જોઈ. કંઠી જોતાની સાથે ચમક્યો. આ શું? આ વળી દેરા કોને નાખ્યા? આ ભેંસના દેરા નાખનાર કોણ છે? તો કીધું તે ભગત દેવજી, પેલા વાઘજી ભગત. અરે એ મારો વારો લઠ્ઠું ઘાલ્યું અમારું સ્વામિનારાયણમાં. પોતાને તો બગાડ્યું, અમારું બગાડ્યું. એના બાપાને છોકરો ના પાડે, તોડતા નહીં. એના બાપાએ ઝાટકો મારીને તોડી નાખી. તોડતા નહીં. આ વળી નવું લઠ્ઠું ઘરમાં ઘાલવાનું પાછું તારે? તોડતા નહીં. એ જ ઘડીએ છોકરો મરી ગયો અને જમના દૂત લઈને રવાના થઈ ગયા. એ જ ઘડીએ મરી ગયો, જમના દૂત લઈને રવાના થઈ ગયા. અને વાઘજીભાઈએ એને જોયો. પાછા ત્યાં ઘરે જે રસ્તામાં જ જાય છે ને ત્યાં થોડી વાર વાઘજીભાઈ કે જુઓ તો ખરા, ઘણીવાર બાપ દીકરાનું અહિત કરે છે. બાપ જ દીકરાને જમપુરીમાં નાખે છે.
શું બગાડ્યું તું આને? બાપ શત્રુ બને છે. વાઘજીભાઈ કહે છે ઘણીવાર બાપ જ દીકરાનો શત્રુ બને છે. સમાજમાં જોઈએ છીએ પોતાના સ્વાર્થ માટે કોઈના લગ્ન તૂટે કે કોઈને જોડાય એની કઈ લેવા દે, મારો સ્વાર્થ સિદ્ધ થવો જોઈએ. કોઈ મરે કે જીવે એની ચિંતા નહીં, પણ મારો સ્વાર્થ સર્વો થવો જોઈએ. ઘણા એવા દાખલા છે પોતાના સ્વાર્થ માટે જુવાન દીકરાને મારી પણ નાખ્યા છે. એવા દાખલા વાઘજીભાઈ ખોખરામાં, એ ખોખરા ગામમાં ગયા શ્રીજી મહારાજ. બધા લોકો પછી વડાવવા માટે આવ્યા. 2 દિવસ સત્સંગ કરીને ત્યારે શ્રીજી મહારાજે વાઘજીભાઈને પૂછ્યું, વાઘજીભાઈ કોઈ તકલીફ હોય તો કહેજો, અમે આવ્યા છીએ. વાઘજીભાઈ કે આપ મળ્યા પછી તો બીજી શું તકલીફ? ભગવાનનું ભજન શાંતિથી થાય છે, અમને આશીર્વાદ આપો કે સખત ભજન થાય. બરાબર. દૂર દૂરથી 2 પનિહારી પાણી ભરીને આવતી હતી. મહારાજ કે આ કંઈથી આવે? મહારાજ ગામમાં પાણીની વ્યવસ્થા નથી, બધું ઉપાડીને લાવવું પડે. ક્યાંથી? ઘણે દૂરથી, લગભગ અહીંયાથી 4-5 માઇલ દૂર છે, ત્યાંથી પાણી લાવીએ છીએ. અચ્છા અચ્છા. તે મહારાજ કે ગામમાં કૂવો ખોદો ને. અરે મહારાજ કૂવા તો ઘણાએ ખોદ્યા, કૂવા તો ઘણાએ ખોદ્યા, પણ ક્યાં મીઠું પાણી? તો ખારું પાણી છે, મીઠું લવણ જેવું પાણી છે. એમ તો કે હા. મહારાજ કે મારી કર્મની રેખ પર મેખ જાઉં ધર્મ કુંવરને વાર. નહીં તો પાર્વતીજી લખે છે, તુમ સે મીઠા હે કી વિધિ કર અંકા, તુમ હે મીઠા હે કી વિધિ કર. માતુ વ્યર્થ જાની લેવું કલંકા, માતુ વ્યર્થ જાની લેહુ કલંકા, તુમ સે મીઠહી કી વિધિ કરયંકા, તુમ સે મીઠહી કી વિધિ કરયંકા. હે માં, માને કહે છે કે હે માં, મેનાને કહે છે કે આ જગતમાં જે વિધાતાએ લેખ લખ્યા એને તમે મટાડી શકો છો? તો કે ના. તો મારા ભાગ્યમાં શિવ છે તો રહેવા દો. જેના ભાગ્યમાં જે લખાયેલું છે તે જ મળી શકે. પાર્વતીજી એમ કહી શકતા હોય કે તુમ સે મીઠહી કી વિધિ કરયંકા, તુમ સે મીઠહી કી વિધિ કરયં. માતુ વ્યર્થ જાની લહેવું કલંકા, માતુ વ્યર્થ જાની લહેવું કલંકા, તુમ સે મીઠહી કી વિધિ કરયંકા, તુમ સે મીઠહી કી વિધિ કરયંકા. તારાથી માં વિધિના લેખ ખોટા થશે? તો કે નહીં થાય. તો મારું ભાગ્ય જેમ છે તેમ. આવી કઠિન કપરીતિ હોય છે. આખા બધી જગ્યાએ પાણી ખારું. વાઘજીભાઈને કે પાણી માટે કૂવો ખોદો તો ખારું આવે છે? તો ખારું આવે છે મહારાજ. મહારાજ કે અમે અહીંયા ઊભા છીએ જુઓ. તો કે હા. મહારાજે ચાખડી ઉતારી, મોજડી ઉતારી, પગને અંગૂઠેથી કુંડાળું કર્યું અને મહારાજ કહે છે અહીં કૂવો ખોદો, પાણી બહુ મીઠું આવશે. અહીં કૂવો ખોદો, પાણી મીઠું આવશે. અને શ્રીજી મહારાજ તો ચાલ્યા ગયા, પણ ત્યાં કૂવો ખોદાયો. અત્યારે તો પોઝિશન મને ખબર નથી, પણ એ કૂવામાં એવું મીઠું મધ જેવું પાણી આવ્યું. વર્ષો સુધી લોકો ત્યાંથી પાણી પીતા હતા. વિધાતાના લેખને ખોટા કરવાની તૈયારી મહારાજની છે. વાલેરો વરુ આપણે ઇતિહાસ જાણીએ છીએ કે એક દિવસનો બારોટીયો બારોટે ચડેલો, પછી બધાની ટોળકી ભેગી કરી દુનિયાભરને લૂંટે. દુનિયાભરને લૂંટે, કોઈને હાથમાં ના આવે, જંગલોમાં રહે, કાચા ચીભડાની જેમ પોતાની સંપત્તિ માટે લોકોને કાપી નાખે. રસ્તામાં જતા ગુણાતીતાનંદ સ્વામી મળ્યા. ગુણાતીતાનંદ સ્વામીને કે બાબાજી જે હોય આપી દો ત્યારે, પૂછ્યા વગર. કે શું તુંબડા સિવાય બીજું શું હોય અમારી પાસે? તુંબડો છે પાણી પીવાનું, પાત્ર છે ખાવાનું, લફણી કરવાની, આપી દો, પણ પરિચય તો આપ. ગુણાતીતાન સ્વામી કે પરિચય તો આપ, કોનો દીકરો છો, કોણ છે એ? હું જો વાલરો વરુ નામ સાંભળ્યું છે કે નહીં?
બારોટીઓ વાલેરો વરુનું નામ સાંભળ્યું છે કે નહીં? તો કે હા. એ તમે પોતે? તો કાંઈ હું પોતે જાતે. હા 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 હા, આ શું કરવા કરવું પડે? કરવું જ પડે ને. ત્યારે કરવું કેમ ના પડે? અમારે બી ચલાવવાનું કે નહીં? કે તો આમ ચલાવવાનું? તે આમ જ ચાલે ને. તારા એક પેટ માટે બીજાને બધાને મારીને ચલાવવાનું. સ્વામીએ 15-20 મિનિટ ઉપદેશ કર્યો ને, થોડી અસર થઈ ગયો. અસર થઈ, મહાપુરુષની અસર થાય. નિષ્કામ એવા જે ભક્તજનો સંતો હોય ને એની અસર જીવને પાણીને થાય છે. બાપજી જુઓ, મારા બાપાની 2 પત્ની, હું જૂનીનો અને મારો નાનો ભાઈ છે એ નવીનો છે. મારા પિતાને મારી જૂની મા પ્રત્યે માન નથી, જેમ સુનીતિને સુરુચિની જેમ. એટલે મને મોટો ગ્રાસ છે મારા બાપાનો, પણ મને ક્યાંય ગ્રાસ આપ્યો નથી અને મને રખડતો કરી દીધો છે. એટલે હું હવે મારા ભાઈને અને મારા બાપાને મારવા ફરું છું કે ગમે તે હાથમાં આવે તો ઉડાડી દઉં. ગુણાતીતાન સ્વામી કે એમ સગા ભાઈને ને સગા બાપને? તો એને એવું કર્યું છે તો હું શું કરું? એને એવું કર્યું છે તો હું કરું છું? ત્યારે મારે કંઈક તો નિર્ણય લેવો પડે ને. ઠીક છે, ભગવાનને પ્રાર્થના કરીએ, આ ધંધો છોડી દે. આજથી 7મે દિવસે તારા પિતાશ્રી સામે ચાલીને તારો ગ્રાસ આપવા માટે આવશે. બાપા, હું ભણેલો નથી હો. ભણેલ તું હો કે ન હો, 7મે દિવસે તારા બાપા આવશે અને સામેથી ગ્રાસ આવશે. 7 દિવસ ગોઠવી ચલાવી લે. સારું. કેવી રીતે 7 દિવસ થાય? તો કે આ કાથીમાં 7 ગાંઠો બાંધી આપ, દરરોજ એક છોડ્યા કરજે. 7મી ગાંઠ આવશે એટલે તારા પપ્પાને તારા ભાઈઓને બધા આવીને મિલકત આપી દેશે તારી. સારું સામે ભલે. 7 દિવસ પસાર કર્યા આમથી તેમ. 7મે દિવસે એના મામાએ, વાલેરા વરુના મામાએ ઠપકો આપ્યો વાલેરા વરુના પિતાશ્રીને કે તમે 2 પત્નીઓ કરી છે એ તો બરાબર છે, પણ એમાં તમને કોઈ દોષ નથી, પણ અન્યાય શું કરવા કરો છો? છોકરાના ભાગનો જે ગ્રાસ થતો આમાં શું લાભ થશે? આ છોકરો રખડી ખાય છે, ગમે તે બારોટે ચડે છે, બલબલાનું ઉડાડી દેશે, ગામ ગ્રાસ લૂંટી લેશે. એમાં પાપ કોને લાગશે? એ પાપ કોને લાગશે? તમને લાગશે કે બીજાને લાગશે? એને પણ વાત મનાઈ ગઈ. અને 7મે જે દિવસે વાલેરા વરુના પપ્પા પિતાશ્રીએ વાલેરા વરુને બોલાવીને કીધું, વાલેરા? તો કે હા, આવી જા, આવી જા, આવી જા. મારી ભૂલ સ્વીકાર કરું છું, તારી મિલકત તને આપી દઉં. વાલેરા વરુને અડધી મિલકત આપી દીધી, પણ પેલીની જોડે પ્રેમ એટલે વાલુરા વરુને જે મિલકત આપી ફળદ્રુપ નથી, અને નાના ભાઈને આ બધી ફળદ્રુપ પાણીવાળી જમીન અને આ પથરાળ જમીન આપી, પાણીવાળી જમીન આપી. એટલે ભાગ તો થઈ ગયા, પણ હવે આને ગુણાતીતાનંદ સ્વામીની સાથે હેત. એટલે જૂનાગઢે ગયો વાલેરો કે સ્વામી સ્વામી, તો કે હા, મિલકત તો મળી ગઈ પણ હોલા ઉડે એવી છે, મેં કાંઈ નીકળે એવું નથી. સ્વામી કે કેમ? પાણી જ નથી, પથ્થરો છે, પથરાળ જને મને આપી અને પહેલાંને બધી ફળદ્રુપ આપી દીધી. સ્વામી કે વાલેરા આપણે આવીએ જોઈએ. વાલેરા વરુને ઘરે ગયા, ઠાકોરજીની આરતી બારતી કરી અને પછી જમીન બતાવી કે આ સ્વામી જમીન. સ્વામી કે આ જમીન તો ક્યાં? તે પાણી થશે, કૂવો કરજે. પણ પાણી છે જ નહીં, શું થાય? કૂવા તો 17 કર્યા હશે પણ પાણી નથી આવતું ને. સ્વામી કે ચાલ ખેતરમાં ફરીએ. ખેતરમાં ફર્યા સ્વામી. સ્વામી કે ઓહો વાલેરા, નરું પાણી પડ્યું છે, અહીંયા નરું પાણી પડ્યું છે, જ્યાં ખોદે ત્યાં પાણી થશે. એક કામ કર, અહીંયા છે ને તારો શું કહેવાય એને બધા રાજ દરબાર, અહીંયા દરબાર બનાવજે, અહીંયા મંદિર બનાવજે અને અહીં કૂવા કરજે. જેટલા કૂવા કરીશ એમાં પાણી થશે અને જે કરીશ એ થશે. અને વાલેરાએ સ્વામીનો પગલાં પાડ્યા અને કૂવો ખોદ્યો. આજે એમ કહેવાય કે ઘેઘૂર નીલો છમ એરિયો છે આખો. બોલો, મોટા પુરુષ ધારે તો શું ન કરી શકે. અને એક દિવસનો બારોટીયો એ બેઠો હોય પોતાની ડેલીમાં અને ચૌધરી પટેલ ત્યાંથી, પટેલ નીકળે ત્યાંથી અને પટેલને પૂછે વાલેરો, વાલેરા? વાલેરો કે પટેલ આ ક્યાં ઉપડ્યા?
કેમ તુલસી શ્યામ જાય છે? તો કે મારે સંતાન નથી. અચ્છા, તો સંતાન નથી તો એકને લઈ જાય છે, બીજી બે હતી, એની એ બે હતી. કે બીજી ક્યાં? તો કે બીજીની આ નવી છે. આ નવી છે કે જૂની? તો કે આ નવી છે. તો વાલેરો શું બોલ્યો? ડેલીમાંથી બોલતો મારા હાથમાં લઈને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અરે ભલા માણસ, જય સ્વામિનારાયણ બોલ. તો કે જય સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. જા, તું 2 વાર જય સ્વામિનારાયણ કીધા છે ને, જૂનીને 2 દીકરા થશે, નવીને નહીં થાય. જા, જૂનીને 2 દીકરા થશે. બોલો, આ વચન સિદ્ધ પુરુષ, એક દિવસનો લૂંટારો, ભલભલાને કતલેઆમ કરી નાખનારો, 25 જણાની જમાત લઈને ફરનારો, પણ જુઓ ભગવાને દયા કરી તો શું ના થયું? આવી મહારાજ કે મારી કર્મની રેખ પર મેખ જાવું ધર્મ કુંવરને, જેને ભગવાનનો જેને દ્રઢાસ્ત્રો હોય એ કર્મની રેખને મેખ મારી દે છે. એમાં કર્મ કરું. મહારાજ કે પૂર્વ મારવાડમાં ભલે 100 હાથ ઊંડા હોય, પણ જ્યારે સંતોની કૃપા થાય, જુઓ સાંચોરના એરિયામાં સંતોનો અવર જવર રહેશે, ભગવાનની કૃપા છે તો એ એરિયો સુખો છે, સુખ્યો છે. આગળ એરિયામાં સુખ શાંતિ રહે છે. બધું સાંચોર ભીનમાળનો એરિયો સારો છે. કેમ? તો ભગવાન અને આગળ જાઓ તો પાણીને ભૂકાઈ મળતા નથી. ભગવાન અને ભગવાનની જ્યાં પધરામણી થતી હોય તો ગમે તેવો દેશ હોય તો લીલોછમ કરી નાખે છે. ગમે તેવો સૂકો ધમ હોય તો સેલો કરીને. મહારાજ કે જથા રાજા, તમે બીજું જોતા હશો કે મોદી સાહેબ શાસન ઉપર નહોતા ત્યારે ગમે તે થયું, દુષ્કાળો ઘણા પડતા હતા, આપણે જોયેલા. અને એ આવ્યા પછી એક દિવસ એક પણ દુષ્કાળ આપણે જોયો નથી. કેટલા 15-20 વર્ષ થઈ જાય. જથા રાજા તથા પ્રજા. તો એની સદભાવના છે. બીજું બધું ચાલતું રાજકારણ છે ભાઈ. આ તો રાજકારણમાં બધું ચાલે, પણ એને વૃક્ષ વેવરાવ્યા, ઓ કર્યું તે કર્યું, તો આ એરિયો લીલોછમ રહેશે. અને વૃક્ષ વેલીએ બહુ વધી ગઈ. રાજસ્થાન જેવા દેશમાં હમણાં કેટલા વર્ષોથી વરસાદ સમયસર થઈ જાય છે. અને રાજસ્થાનમાં બાવળિયા સિવાય કંઈ દેખાતું નહોતું. આજે કેટલા બધા વૃક્ષો ત્યાં થઈ ગયા, લીમડા અને આંબલા અને પીપળા ને બધા વર્ષો થઈ ગયા ત્યાં. તેમ અને વૃક્ષો થઈ ગયા. અને ભગવાને દયા કરી એ જથા રાજા તથા પ્રજા થાય છે. અને જેવા સંતો વિચારતા હોય એ સંતોના પ્રતાપે તેવી દુનિયા થાય છે. જેવા સંતનો અહીંયા મહારાજ કે પ્રસંગ એવો કરો. કેવો પ્રસંગ કરવો? કે અચૂક પ્રસંગ કરો, તૂટે નહીં એવો પ્રસંગ. લોખંડની ખીતી લોખંડમાં મારી હોય પછી એને તોડી નાખી, ઘણ મારીએ તોય તૂટે નહીં. વેલ્ડિંગ કર્યું હોય ને તૂટે નહીં ઘણ મારવાથી. એવો સંતોની સાથે મન જોડી રાખવાનું. તો મહારાજ કહે છે. અને એટલા માટે આગળ વચનામૃતમાં પૂછાયું કે મહારાજ તમે જ બતાવ્યું. મહારાજે આગળના વચનામૃતમાં એમ કહ્યું કે ગ્રસ્તાશ્રમીએ પણ એવું વિચારવાનું, પોતાના સંબંધી સાથે હેત એવું ન રાખવાનું. કેવી રીતે? તો કે પૂર્વ પોતાના સંબંધીની સાથે જેવું હેત છે એને હેત હોય. પહેલાં આપણે પૂર્વજન્મના સંબંધી સાથે હોય તો પૂર્વજન્મના સંબંધીનું હેત રહ્યું નથી તો આનું પણ હેત રહેશે નહીં. એટલે એની સાથે હેત ન રાખવું. તો પછી સમલા ખાતર પૂછ્યું કે મહારાજ આ તો કઈ રીતે અમારાથી ગ્રસ્તોથી બની શકે? ના બની શકે તો જે નિષ્કામ સંતો છે, જેને કોઈ સંસારમાં અને સંતો સાધુ પુરુષો હોય તો હંમેશા વિચારવું જોઈએ પોતાના સગા સંબંધી સાથે ક્યારે પ્રીતિ ન રાખવી, સ્નેહ ન રાખવું. કામથી કામ, કામથી કામ. એ મારો ભાઈ છે ને મારો કાકો છે ને મારો બાપો છે ને માસી છે ને માસો છે એ ભૂલી જાવ બધું. વચનામાં અંતેના 19માં અને 17માં બેની મહારાજે વાત કરી. દૂધ ગમે તેવું હોય, પિસ્તા ચાલોલી નાખેલું હોય, સ્વાદિષ્ટ હોય, પણ એમાં સાપની લાર પડી ગઈ હોય તો એ દૂધ પીવા કામ લાગે નહીં. તો લાગે તો તમે તમારા સંબંધીમાં જેટલા સંબંધીમાં મેં એવા ઘે જોયા સોજાના કે ભૂખ મારા કરી નાખ્યા, ધોતિયાના પૈસા આપી આપીને ભૂખ મારા કરી નાખ્યા. એ મર્યા પછી ઠેકાણું પડ્યું. ક્યારે પણ ધર્માદાનો પૈસો કોઈએ વાપરવો નહીં. ધર્માદાનો પૈસો ભૂકા કાઢી નાખે. ક્યારે ના વાપરવાનો. એટલે ગ્રસ્તાશ્રમીને કહ્યું છે કે ગ્રસ્તાશ્રમી કોઈ મંદિર જાય અને મંદિરમાં જો એ 50 રૂપિયાનું જમ્યા હોય તો 100 રૂપિયાની પાવતી ફળાઈ દેવાની. ઠાકોર જેવું શ્રી કૃષ્ણ એમ લાગ્યું, ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ સાધુનમ દર્શનાર્થમ ગતો પર તસ્થાને શું ન ગ્રાહ્યમ પરાન્નમ નિત્ય પુણ્યરૂપ. ભગવાન કે ભગવાનના સંતોની પાસે જાઓ ત્યારે પારકું અનાજ ખાવું નહીં, પોતાના ગાંઠનું ખાવું. તો શું ચૂલો લઈને રાંધવા બેસું? તો કે રાંધવા ના બેસાય, રાંધેલું તો હોય ત્યાં કરે, પણ તમે મફતિયું ખાતા નહીં. ત્યાં તમારે પૂરી પરમાન રહેજો. એ ઉપરાંત આટલું ધ્યાન રાખવા માટે આ વચનામૃત છે. બહુ સુંદર વચનામૃત છે. જોશું કાલે. હવે ઘણા ઇતિહાસો ભરેલા છે ભાઈ, દુનિયાભરના ઇતિહાસો ભરેલા છે સંતોના સાથે.
પણ કર્મની રેખ પર મેખ મારવા માટે લોકો સમજાય તો શ્રીપતિમ શ્રીધરમ